કેમ છો બાળકો? મજામાં? હવે તો આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયું છે, તો હવે તમારે ઘરે બેઠા ભણવાનું. તો હવે અહીંયા સ્કૂલમાંથી જે પણ કોઈ વિડીયો આવે તમારા અભ્યાસને અનુલક્ષી, તે વિડીયો તમારે ધ્યાનથી જોવાનો અને તેમાં જે કંઈ પણ આપ્યું છે, જે ભણાવવામાં આપ્યું છે, એ તમારે ઘરે બેઠા ભણવાનું છે. અને જે કંઈ પણ લખવાનું હોય છે એ તમારે તમારા ચોપડામાં લખવાનું રહેશે. અને એ ચોપડો જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે એ ચોપડો મંગાવવામાં આવશે અને ચેક કરવામાં આવશે. તો ધ્યાન દઈ તમે ભણો, જે કંઈ વિડીયો આવે તેમાંથી, અને એ ચોપડામાં તમારે લખવાનું રહેશે જે તે વિષયનું. આજે હું ધોરણ 6 વિષય હિન્દી એનો વિડીયો એમાં હું તમને ભણાવીશ. આપણે ધોરણ 6માં આજે નિબંધ ચલાવીશું કે અત્યારે જે હવે આપણે 26મી જાન્યુઆરી આવી રહી છે એના વિશે આપણે નિબંધ લખીશું. ઓકે, તો આપણે હવે લખવાનું ચાલુ કરીશું. ધોરણ 6 વિષય હિન્દી અને નિબંધનું નામ છે 26 જનવરી. એને બીજા શબ્દોમાં શું કહેવાય? ગણતંત્ર દિવસ. ગણતંત્ર દિવસ. તો હવે આપણે આપણો નિબંધ ચાલુ કરીએ. 26 जनवरी भारत का राष्ट्रीय त्योहार है. छब्बीस जनवरी भारत का राष्ट्रीय त्योहार है. 15 अगस्त सैतालीस को भारत स्वतंत्र हुआ था. એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત શું થયો હતો? આઝાદ થયો હતો. स्वतंत्र होने के बाद भारत का संविधान बनाने लिए एक संविधान सभा बनी. उसने भारत का
संविधान बनाया। वह संविधान भारत में 26 जनवरी 1950 के दिन से लागू हुआ। इस तरह 26 जनवरी हमारे गणतंत्र का जन्मदिन है। तो आ पैराग्राफ हूँ तुमने समझावी दऊँ। 26 जनवरी भारत का राष्ट्रीय त्यौहार है। 15 अगस्त 1947 को भारत स्वतंत्र हुआ। स्वतंत्र होने के बाद भारत का संविधान बनाने के लिए एक संविधान सभा बनी। उसने भारत का संविधान बनाया। वह संविधान भारत में 26 जनवरी 1950 के दिन लागू हुआ। इस तरह 26 जनवरी हमारे गणतंत्र का जन्मदिन है। એટલે કે આપણો 1947માં 15 ઓગસ્ટના દિવસે ભારત આઝાદ થયો। પછી ભારતમાં સંવિધાન બનાવવાની જરૂરત થઈ અને એ માટે સંવિધાન સભા બનાવવામાં આવી અને એ જે સંવિધાન સભા બની એમણે ભારતનું સંવિધાન બનાવ્યું અને એ સંવિધાન ભારતમાં 26 જાન્યુઆરીના દિવસ 1950ના દિવસે લાગુ પડ્યું। એટલે એ 26 જાન્યુઆરીને આપણે ગણતંત્રના જન્મદિન તરીકે ઉજવીએ છીએ। હવે આગળ જોઈએ બાળકો, ગણતંત્ર દિવસ भारत में बड़ी धूमधाम से मनाया जाता है। इस दिन सरकारी दफ्तरों और पाठशालाओं में ध्वजवंदन और मनोरंजन के कार्यक्रम
रखे जाते हैं। इस दिन जगह जगह नेताओं के भाषण होते हैं। शाम को बड़े शहरों में सरकारी इमारतों पर रोशनी की जाती है। એટલે કે ગણતંત્ર દિવસ ભારતમાં બહુ જ ધૂમધામથી મનાવવામાં આવે છે। આ દિવસે સરકારી દફતરો એટલે કે જે સરકારી ઓફિસો છે ત્યાં અને પાઠશાળા એટલે કે શાળા કોલેજો છે ત્યાં ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવે છે અને ઘણા બધા મનોરંજનના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। એની સાથે સાથે ઘણી બધી જગ્યાઓ પર નેતાઓના ભાષણો પર હોય છે। એટલે કે મોટા મોટા જે શહેરો છે દિલ્હી છે, મુંબઈ છે, કલકત્તા છે, અમદાવાદ છે, ત્યાં ગાડી જે નેતાઓ હોય ત્યાંના એ લોકો પોતાના ભાષણો પણ કરે છે। અને રાત્રે સાંજના ટાઈમે મોટા મોટા શહેરોમાં જે સરકારી ઇમારતો છે, જે સરકારી બિલ્ડિંગો છે, કચેરીઓ છે, ત્યાં ગાડી રોશની પણ કરવામાં આવે છે। इस दिन हमारे देश की राजधानी दिल्ली में खूब चहल पहल रहती है। केंद्रीय कार्यालय और राष्ट्रपति भवन सजाए जाते हैं। सवेरे राष्ट्रपति भवन से जुलूस निकलता है। जुलूस में भारतीय सेनाओं के दस्ते और अलग अलग प्रांतों की
सांस्कृतिक झांकियाँ होती है। यह दृश्य देखने लायक होता है। सारे देश में यह कार्यक्रम दूरदर्शन पर प्रसारित होता है। એટલે અહીંયા એમ કહે છે કે આ દિવસે જે આપણી રાજધાની છે, ભારતની રાજધાની દિલ્હી, એમાં ત્યાં ખૂબ જ ચહલપહલ એટલે કે ત્યાં ખૂબ જ આમ મેળાવડા જેવું હોય છે. બધા વ્યક્તિઓ બહુ જ આમ અવર જવર કરતા હોય છે. અને ત્યાં કેન્દ્રીય જે કાર્યાલય છે, રાષ્ટ્રપતિ ભવન છે, એમને પણ સરસ રીતે સજાવવામાં આવે છે. સવેરે રાષ્ટ્રપતિ ભવન સે जुलूस निकलता है એટલે કે ત્યાંથી એક જુલુસ નીકળે છે અને એમાં આપણા જે સેનાના જવાનો છે ત્યાં એમની જે પરેડ હોય કે પછી જે આપણા વિવિધ રાજ્યો છે, અલગ અલગ રાજ્યો, એના જે સાંસ્કૃતિક પ્રોગ્રામો હોય છે, સાંસ્કૃતિક મનોરંજનિક પ્રોગ્રામો એ બતાવે છે. અને ત્યાં આપણા દેશની જે વિવિધતા છે એની ઝાંખી આપણને કરાવે છે. અને એ જે પ્રોગ્રામ થાય છે, જે કાર્યક્રમ થાય છે, એ આખો દિવસ આપણને ટીવી પર જોવા મળે છે. હવે છે सचमुच 26 जनवरी हमारे लिए गौरव का दिन है. इस दिन हमें अपने देश को ऊंचा उठाने की प्रतिज्ञा करनी चाहिए. એટલે અહીંયા બાળકો એમ કહે છે કે આ જે 26 જાન્યુઆરીનો દિવસ છે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે અને ગૌરવનો દિવસ છે. તો એ દિવસ પર આપણે આપણા દેશનો વિકાસ થાય, આપણા દેશની પ્રગતિ થાય, ઉન્નતિ થાય, એનું કાર્ય આપણે કરીએ એ માટે આપણે સંકલ્પ કરવો જોઈએ અને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું મારા દેશના વિકાસમાં મારો મહત્ત્વપૂર્ણ ફાળો આપીશ. બરાબર ને? તો આ હતો આપણો 26 જાન્યુઆરી નિબંધ. તો બાળકો, આ છે આપણો 26 જાન્યુઆરી નિબંધ. અને આ નિબંધ છે ને તમારે તમારી નોટમાં લખવાનો છે. ખબર પડી ને?
खबर पड़ी ने? આપણે આ નિબંધ આપણી નોટમાં લખવાનો છે કે જેથી એક્ઝામમાં આવે તો આપણે આ તૈયારી કરી શકીએ. ઓકે, તો હવે અત્યારે આપણે જોઈશું બીજો નિબંધ. मेरा प्रिय त्योहार. मेरा प्रिय त्योहार શું આવશે? હોળી. હવે તો હોળી જ આવશે ને. 26 જાન્યુઆરી પછી કયો તહેવાર આવશે? હોળી. એટલે આપણે હવે હોળી વિશે લખીશું. તો ચલો હું અહીંયા તમને લખાવું છું, ધ્યાન રાખજો. होली हंसी खुशी का त्योहार है. होली हंसी खुशी का त्योहार है. यह त्योहार फाल्गुन महीने की पूर्णिमा को मनाया जाता है. स्त्री पुरुष बच्चे बूढ़े और जवान सभी यह त्योहार आनंद पूर्वक मनाते हैं. होली के साथ एक पुरानी कथा जुड़ी है. हिरण्य कशिपु नाम का एक राक्षस था. उसके प्रहलाद नाम का एक पुत्र था. प्रहलाद भगवान का भक्त था.
हिरण्यकशिपु को यह पसंद नहीं था। कि प्रहलाद भगवान की भक्ति करे। हिरण्यकशिपु की बहन होलिका को ऐसा वरदान मिला हुआ था कि आग उसे न जला सके। हिरण्यकशिपु के कहने पर वह प्रहलाद को गोद में लेकर आग में बैठ गई। भगवान की कृपा से प्रहलाद बच गया और होलिका जलकर खाक हो गई। उस दिन की याद में होली का त्यौहार मनाया जाता है। होली का त्यौहार मनाया जाता है। बाळको આપણે આટલે સુધી નિબંધ રાખીએ છીએ। આવતા વિડીયોમાં આપણે આ નિબંધો આ જેટલો લખાયો છે એ સમજાવીશ
અને જે આગળનો બાકી છે એ નિબંધ હું તમને પૂરો કરાવીશ. ઓકે, તો આટલો આજે મેં નિબંધ લખાયા છે. એક નિબંધ આખો લખાયો છે 26મી જાન્યુઆરી. એ નિબંધ તમારે હોમવર્કમાં કરી લેવાનો છે, આખો નિબંધ. અને આજે મેં અત્યારે હોળીનો નિબંધ સ્ટાર્ટ કર્યો છે લખવા માટે. એ નિબંધ હું આવતા વિડીયોમાં પૂરો કરું પછી તમે એ લખી કાઢજો. ઓકે બાળકો, ત્યાં સુધી અત્યારે જે ચાલી રહ્યું છે, જે બીમારી આપણને ચાલી રહી છે આ વિશ્વમાં, તો એની માટે તમે તમારી કેર કરજો. ઘરેથી બહાર નીકળવાનું ઓછું ટાળજો. અને જો નીકળો તો પોતાની સાથે માસ્ક છે, સેનિટાઈઝર છે, અને ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળજો. અને માસ્ક પહેરીને જ બહાર નીકળજો. તમે હોવ કે તમારા ઘરના લોકો હો, બરાબર ને? કેમ કે આપણે જો સાવચેતી રાખીશું તો જ સુરક્ષા થશે. તો નેક્સ્ટ વિડીયો સુધી આવજો.